મારું નામ નિતેશ શિંદે છે. મારું કંપનીનું નામ કાર્પેટ રિયલ એસ્ટેટ છે અને હું છેલ્લા 5 થી 6 વર્ષથી હું આ રિયલ એસ્ટેટ ફિલ્ડમાં જોડાયેલો છું. મારું કામ મોસ્ટલી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ રેન્ટ અને સેલમાં વધારે છે, જે આપણે લોકેશનમાં જે છે એફોર્ડેબલ સેગમેન્ટ છે, હાઈ એન્ડ સેગમેન્ટ છે, અને કોમર્શિયલમાં એસજી હાઈવે અને સ્પેરિંગ રોડમાં જેટલા પ્રોજેક્ટ્સ છે એમાં હું કામ કરું છું. પહેલી ડીલ જ્યારે મેં કરી હતી ત્યારે મને ખૂબ જ સારો અનુભવ થયો રત્ના જોડે, અને પછી મારું બિઝનેસ રત્ના જોડે ખૂબ જ સારો થયો છે અને ખૂબ ક્લાયન્ટને બી અને એક્સપિરિયન્સ ખૂબ જ મસ્ત છે અને એમના પ્રોજેક્ટ્સ, એનું લેઆઉટ અને લોકેશન બહુ જ સારા હોય છે, એટલે ક્લાયન્ટ અને અમને બંનેને કામ કરવાની મજા આવે છે. રત્ના બિલ્ડરનું કન્સ્ટ્રક્શન એટલે મને વધારે ગમે છે કારણ કે એમનું ક્વોલિટી છે, ફિનિશિંગ છે અને એ રીતે એટલું વ્યવસ્થિત રીતે બનાવે છે કે લોકોને એક જ નજરમાં ગમતા એમને પસંદ આવી જાય છે. અને ઘણા લોકોનો રિવ્યૂ બી એવો છે કે ભાઈ એ લોકોની ક્વોલિટી પ્રમાણે, જેમ કે ફિટિંગ્સ છે અને બાકી બધા વગેરે છે એમાં જે ફ્લેટમાં યુઝ થાય છે એ પણ પ્રોપર ક્વોલિટીના જે એ લોકો કમિટમેન્ટ કરે છે એ જ વસ્તુ એ લોકો આપે છે અને ખૂબ જ સારું અને વધારે આપવાનો પ્રયત્ન કરે છે, જે ક્લાયન્ટને વધારે ગમે છે એમના માટે. રત્નામાં દરેક પ્રોજેક્ટમાં એ લોકોના રેટ ફિક્સ હોય છે, એટલે એ સારામાં સારો બેનિફિટ છે સીપી અને ક્લાયન્ટ માટે. કે અમુક વખત શું થતું હોય છે કે ક્લાયન્ટને કે રેટમાં નેગોશિયેબલ કરવામાં એ ટાઈમિંગ અને એ ઘણો વેસ્ટ થાય છે, અને સીપી માટે બી એવું હોય છે કે અમુક કસ્ટમરને એવું લાગતું હોય કે રેટ વધારે હોય અને સીપી છે એટલે હજુ બી રેટ વધારે થઈ જશે. તો એ સારોમાં સારો બેનિફિટ છે રત્ના માટે કે ભાઈ એ લોકોનું પ્રાઇસ ફિક્સ છે, એટલે ક્લાયન્ટ અને સીપી વચ્ચે ટ્રાન્સપરન્સી ખૂબ જ સારી હોય છે અને કોઈ રેટ મિસમેચ કે એવો કંઈ ચેન્જ થતો નથી, અને એ ખૂબ જ સારામાં સારી વસ્તુ છે એના માટે.